ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરની અંદર મેટ્રો ફેઝ 2ના લોકાર્પણ કર્યું ને ત્યારબાદ એ લોકાર્પણ બાદ જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મેટ્રોની સફર કરી હતી. મહાત્મા મંદિરથી અક્ષરધામ સુધી એ જે મેટ્રો ફેઝ 2નું ગાંધીનગરની અંદર લોકાર્પણ થયું છે તેમાં જ્યારે નરેન્દ્ર મોદીએ પોતાના હસ્તે ઉદ્ઘાટન કર્યું અને ઉદ્ઘાટન બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જેઓ નાયબ મુખ્યમંત્રી છે તેઓએ મેટ્રોની અંદર સફર કરી હતી. મહાત્મા મંદિરથી લઈને અક્ષરધામ સુધી તેઓ મેટ્રોની અંદર સફર કરી અને સુવિધાઓ શું લોકોને પૂરી પાડવામાં આવે છે મેટ્રોની અંદર. આ સિવાય ત્યાં રહેલા બાળકો સાથે પણ હળવા મૂડમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જોવા મળ્યા હતા. તેમની સાથે વાતચીત પણ કરી હતી. સાથે સાથે સ્ટેશનનું પણ ચકાસણી કરી હતી કે સ્ટેશન પર કેવી લોકોને સુવિધાઓ આપવામાં આવે છે, લોકોને કોઈ સમસ્યા નથી પડતી. આવનારા સમયની અંદર પણ જ્યારે મેટ્રોના નવા સ્ટેશનો ગાંધીનગરની અંદર બનાવવામાં આવશે ત્યારે મેટ્રો સ્ટેશનની હવે જે સુવિધા ગાંધીનગરથી અમદાવાદને જે જોડવાના છે તેને લઈને જ હવે મેટ્રો ફેઝ 2નું જે લોકાર્પણ થયું ને એમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી તો હાજર રહ્યા હતા, તો સાથે સાથે દેશના વડાપ્રધાનના હસ્તે તેનું ઉદ્ઘાટન કર્યા બાદ ખુદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ચકાસણી કરી કે શું મેટ્રોની આખી જે પરિસ્થિતિ છે કે લોકોને કેવી રીતના સુવિધાઓ આપવામાં આવે છે, લોકો ટિકિટ કેવી રીતે લે છે, લોકો સ્ટેશન ઉપર કેવી રીતે ઊભા રહે છે, આ તમામ પ્રકારની ચકાસણી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કરી હતી.